ગુડ મોર્નિંગ બધાને ભાઈ, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણે નવા વ્લોગમાં. તો ભાઈ અત્યારે છે ને આપણે પાછા ફરી એક ગામમાં એક લગ્ન છે મારા કાકાના છોકરીના ઘરે. તો અમે અહીં બધા લગ્નમાં છીએ અને એની પર બધા આશીષની બધા આવે છે. અમે બધા આવ્યા હતા દુકાને. અત્યારે છે ને અમારે ઢેગ લઈને જવાનું છે. અમારા પાછા ઢાકણકુંડા એક ફઈના ઘરે લગ્ન છે. અહીંથી જે ગામમાં લગ્ન છે ત્યાંથી ઢેગ લઈને ઢાકણકુંડા જવાનું છે અને વિકળિયા જવાનું છે. પછી અમારી પાસે જે ફઈના ઘરે લગ્ન છે અહીંયા પાસે અમારા હગા છે. તો આશીષની બે પાસે આવી ગયા છે દુકાનેથી. આમ બે અગાઉ હાલવા મળ્યા હતા આગળ. આશીષ તાર સામું જોવે. ફાઇનલ છે ને માંડવામાં જવા નીકળી જાય છે. ઇક્વલ ને દિનેશભાઈ બધા આગળ બેહેરા છે. બધા વાહે બેઠા છે યુટ્યુબમાં. તો બધા વાહે બેઠા છે. કાંઈ હર્ષ કાકાની બધા સબ નીકળી જાય છે. તો ભાઈ ફાઇનલ છે ને આપણે પહોંચી ગયા છીએ ભમરિયા, બરોબર. તો અહીં જો આપણે ગાડી પણ અહીં પાર્કિંગ કરી દીધી ઇકોને. એટલા બધા કેટલા બધા વાહન આવ્યા. મમ્મીની બધા આવી ગયા છે આગળ ટુ વ્હીલ લઈને. હાર્દિકની બે ટુ વ્હીલ લઈને આવ્યા. મમ્મીની બે પછી હાર્દિકની બે. અમે ઇકો લઈને આવ્યા, બરોબર. તો ચાલો હવે ત્યાં જઈને તો ફાઇનલ ભાઈ જમી કરીને મામીનું એવું બધું વધારી લીધું અને જમી કરીને આવી ગયા છીએ. જો હર્ષ કાકા પેટે હાથ ફેરવાવ પાય ફૂલ ડબ્બો એલા. અમે આમાં બે ઘડી ગરમી થાય ને કીધું ઘડી અંદર બેસી. તો આપણે છે ને ભમરિયાથી લગ્નમાંથી વહી આવ્યા છીએ. અત્યારે આપણે એવા હતા મંડપ ભરવા વિકળ. આપણે કાકાને ઘરે લગ્ન છે તો અહીંયા મંડપ ભરવા વિકળીને આમ બધા લાલાકાની બધા બેઠા છે, બરોબર. આ મંડપ ભરીને પાછા ઘર બાજુ જઈએ છીએ. લાલાકા ફર્સ્ટ ટાઈમ બ્લોગમાં. હા, સબસ્ક્રાઇબ કરો ફેમિલી. અહીંયા છે ને ભાઈ વિકળિયા આપણે પાણી ભર્યું હતું. આપણે એવા બ્લોગમાં લીધો હતો. તો જો અત્યારે અહીંયા આવે છે નર્મદાનું પાણી એવું લાગ્યું આપણને. સવારમાં નહોતું ને આપણે અત્યારે આવ્યા ને તે હતું. તો કીધું આપણે તમને બતાવી. જો ચોમાસામાં પાણી જાય ને એવું પાણી જાય. આનો ફાસ્ટ ટેગ આડું આવી ગયું. બોલો ઝૂમ કર્યું ને એમાં જો પાણી ચાલુ છે અહીંયા. ગાડી ધોવાય છે તાર ધોવી. તો મિત્રો તમે જોઈ શકો છો અમે છે ને ઊભા રહી ગયા છીએ. આ પાણી ચાલુ છે ને એમાં. કેમ કે આશીષને ગાડી ધોવી હતી પણ બધાએ બૂટ ને મોજા ને એવું બધું પહેર્યું છે એટલે એક હેઠે ઉતરતા નથી. હા ચાલુ જ છે, આવી ગયું. પાવર દેખ બાતે એલા પાડે ઢોળાય છે. મિત્રો જો આ બધા ખેલ જો કરે. અહીં રાખી દો ચાલુ સીસીટીવી. હાલો ગાડી ધોવી છે હેઠો નથી ઉતરતો. બોલો એ પાણી બહુ મસ્ત છે ભાઈ, ચોખ્ખું આમ જો. તો ફાઇનલ ભાઈ ઘરે પગી ગયા ને બધું ઉતરવાનું ચાલુ થઈ ગયું. ને પાર્થા બાપુ આવી જાય કે મને બ્લોગમાં જો ખબર પડે ને કામ કરે એટલે મને કહે કા. તો ભાઈ અત્યારે આપણે છે ને જવાનું છે પાછા આપણા ભાઈના ઘરે ઢાકણકુંડા. કેમ કે આજ માંડવો છે એટલે આજ સાંજે રાસ ગરબા ને એવું બધું હશે. તો અમે બધા અહીંયા ઘરના બધા જવાના છીએ. 4-5 ઘરના છીએ સીવી. તો આપણે આશીષનો બડા દોસ્ત લઈને જવાના છે ઢાકણકુંડા. રાતે રાસ ગરબા છે. રાસ ગરબા લઈને પૂરા થાય એટલે રાતે 12-1 વાગે પાછા ઘરે વહી આવશું. પછી કાલ પાછા વળતે દિવસે જાન ત્યાં આવે છે. આપણે જે આજ મંડપમાં ગયા હતા અહીંયા આપણે ભમરિયા એ જાન પછી ત્યાં આવે છે એટલે કાલે ત્યાં રહેવાનું છે ને. આપણે અહીંયા ગામમાં પણ કાકાને ઘરે છે લગ્ન, તો ત્યાં પણ જવાનું છે. આપણે ભાઈ જો આ ખાઈએ છીએ મમરી, બરોબર. આપણે જૂના નાના હતા તે ખાતા, અત્યારે આપણે ખાઈએ. મન થયું તો કીધું ખાઈ લઈએ. એમાં હું ફાઇનલી મિત્રો આપણે છે ને પગી ગયા છીએ પાછા ઢાકણકુંડા. બધા લગ્નમાં જો બધા બેઠા છીએ. અહીંયા ભાઈ હલ્દીની વિધિ ચાલુ છે, બરોબર. જો બધા આમ બધા એમ બધા બેઠા. બાકી બાપુનો મંડપ છે આપણે હરકડિયાનો. જોઈ લો કેમ બાપુનું કામ એમાં કાંઈ ન કરતા. બેસી ગયા છીએ બધા જમવા. જો ભાઈ ભાઈના ઘરે અને ડુંગળી આપણે સેવ ટમેટાનું શાક છે, ડુંગળીનો સંભારો, પૂરીને છાશ. બધા બેઠા હેન્ડપા અડધા વડપા બેઠા. શું સલાડ સંભારો જો બધું એક જ કહેવાય ભાઈ. એવા આવે હરકડિયાના બધા જો મામેરિયાના બધા છોકરા. હજી રાસ ગરબાની ચાલુ થાય ને ત્યાં જો મને ડિસ્કો કરો. આમ જોવા કરી બીજું કોઈ ડિસ્કો નહીં કરતો. આમ બધા અહીં પર બેઠા છીએ. હર્ષ કઈ વિડીયો ઉતારે છે.
નાસ્તો આવી ગયો છે બરોબર. ના જો ભાઈ છોટાથી માં નાસ્તો કરે છે. વલપા ગરબા ચાલુ છે ભાઈ. ચલો ભાઈ નાસ્તો કરી લેજો. નાસ્તો સેવ ખમણ ગરબા પૂરા છે ભાઈ. સેવ ખમણ ખવડાવવાના છે બધાને. ફૂલ ફોકસ જેવો બુકડો અંદર નાખ્યા બસ બસ એલા. તો ફાઇનલી ભાઈ અમે છે ને બધા નાસ્તો કરીને પાછા બેસી ગયા છીએ ગાડીમાં. કેમ કે હવે છે ને જવાનું છે ઘરે. અમે રાત રોકાવાનું નથી. કેમ કે અહીંયા પછી તકલીફ હું ખોટી દેવી બધા નાવા ધોવા ને ખબર એમ. પછી કાલ પાછા બધા આવવાના છે જાન આવે એટલે અમે બધા જઈએ છીએ. બાપુની બધા તો અહીંયા જ છે.